નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સત્યના વિજય અને નારી સશક્તિકરણના સંકલ્પ સાથે મા વિશ્વંભરી તીર્થયાત્રાધામ ખાતે ભવ્ય શસ્ત્રપૂજન કરવામાં આવ્યું। વિજયાદશમીના પાવન અવસર પર વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલા મા વિશ્વંભરી તીર્થયાત્રાધામ ખાતે ભવ્યાતિભવ્ય શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ધામના સંસ્થાપક શ્રી મહાપાત્રના દિવ્ય માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અસત્યનો નાશ થાય અને વિશ્વમાં સત્ય ધર્મકર્મની પુનઃસ્થાપના થાય। સમગ્ર ભારત વર્ષમાંથી પધારેલા હજારો ભક્તોએ આ ભવ્ય શસ્ત્રપૂજન કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે વીર વીરાંગનાઓ દ્વારા તલવાર સાથે રજૂ કરાયેલી અદ્ભુત કૃતિઓ જોઈને ઉપસ્થિત સૌ કોઈ દંગ રહી ગયા હતા। ખાસ કરીને જ્યારે વીરાંગનાઓએ તલવારની કલાકૃતિઓ પ્રદર્શિત કરી ત્યારે તે જાણે સાક્ષાત મા દુર્ગા સ્વરૂપા હોય તેવો દિવ્ય અહેસાસ સર્જાયો હતો। વર્તમાન સમયમાં અબળા ગણાતી નારીનું આ કાર્યક્રમથી સશક્તિકરણ થયું છે અને તેમનામાં શૌર્યતા અને કુમારીના બીજ રોપાયા છે। સમગ્ર વિશ્વમાં સત્યની સંઘી નિષ્ઠા ઊભી થાય અને નારી શક્તિ જાગૃત થાય એ માટે આ ધામ અથાગ પુરુષાર્થ કરી રહ્યું છે। વર્તમાન સમયમાં અરાજકતા, ભ્રષ્ટાચાર, પાપાચાર અને અનૈતિકતાનું સામ્રાજ્ય ચારેય બાજુએ વ્યાપેલું છે। અધર્મ, મફતનું ખાવાની વૃત્તિ, કર્મહીનતા અને લંપટ વૃત્તિનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે। આવા અંધકાર અને અસત્ય પર વિજય પ્રાપ્ત કરવા માટે શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની આવશ્યકતા અનિવાર્ય છે। સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે આ ધામ એક સરળ અને સચોટ ઉપાય માટે એક દિવ્ય સંદેશ આપી રહ્યું છે કે અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને એક મંદિર બનાવો।